આ પરિસ્થિતિ ગુજરાતમાં છે કે કોઈ કહેવા વાળો કે કોઈ રોકવા વાળો નથી। અને ભ્રષ્ટાચારની તો હું વાત કરી। હમણાં છાપામાં સુરેન્દ્રનગરના કલેક્ટરના સમાચાર આવ્યા છે, કોને કોને ખબર છે? સુરેન્દ્રનગરના કલેક્ટરને 2 દિવસ પહેલા ઈડી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ, કેન્દ્ર સરકારની ઈડી નામની જે સંસ્થા છે, ધ્યાનથી સાંભળવા જેવી વાત છે। સુરેન્દ્રનગરના કલેક્ટર 1500 કરોડનો કૌભાંડ કરતા કેન્દ્ર સરકારની સંસ્થાએ પકડ્યા। પહેલો વિચાર તો એ આવે, ખાલી સુરેન્દ્રનગર વાળો જ ભ્રષ્ટાચારી છે, બાકી શું છે? એ એક જ ચોર છે? થાય કે ન થાય એવો પ્રશ્ન? એને 1500 લીધા હશે, અમારે ઈડીઓ એટલું કરીને બેઠા છે એટલી। સુરેન્દ્રનગરના કલેક્ટર 1500 કરોડનો ભ્રષ્ટાચાર કરતા કેન્દ્ર સરકારની એજન્સીએ ગુજરાતમાં આવીને પકડ્યા। કેન્દ્રમાં સરકાર ભાજપની, ગુજરાતમાં સરકાર ભાજપની, તો ગુજરાતમાં કેન્દ્રની પોલીસ આવીને ગુજરાતના કલેક્ટરને પકડે, એ વાતમાં કઈક શંકા ન થાય? કેન્દ્રમાં કોંગ્રેસ હોય ને અહીંયા ભાજપ હોય તો એમ લાગે કે આ કઈક વાંધો પડ્યો છે બે સરકારને। બે બાજુ એક વકલ છે તો કેમ રેડ પડી? દોસ્તો, એ કારણ સમજવા જેવું છે ગુજરાતના એક માણસે। કેન્દ્રમાં એક કંપની છે સોલાર ચાલુ છે, એને વડાપ્રધાન આરે બહુ સારા સંબંધ છે, એટલે વડાપ્રધાનને મળીને કીધું કે ભાઈ મારે ગુજરાતમાં સોલારનો બહુ મોટો પ્લાન્ટ કરવો છે। એટલે વડાપ્રધાન ઓફિસેથી ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં ભલામણ આવી કે આ છોકરો હું મોકલું છું રમેશ નામનો, એને આપણે સોલાર કરવા માટે મન ફાવે એટલી જમીન સરકારી આપવાની છે, સરકારી ઘટે અડખે પડખે વાળા ખેડૂતોની પોલીસ મોકલીને પડાઈ લેવાની છે, અને સુવિધા કરી દો, પ્લાન્ટ નખાઈ દો। વડાપ્રધાન ઓફિસની સૂચના મુખ્યમંત્રી કાર્યાલયમાં આવી। મુખ્યમંત્રીએ એ ભાઈને મળ્યા, આગતા સ્વાગતા કરી। ગુજરાતના ટોપ 10 અધિકારીઓ હોય છે, મેન આખી સરકારના ટોપ મેન 10, એની હાજરીમાં મુખ્યમંત્રી એની આગતા સ્વાગતા કરી। એના ફોટો વિડીયો પણ છે મુખ્યમંત્રીના ફેસબુક પર કે આવો આવો। ઓલાએ કીધું સુરેન્દ્રનગરમાં જમીન જોતી છે। વડાપ્રધાનની ભલામણ, ગુજરાતના મુખ્યમંત્રીની ભલામણ, ઈ માણસ સુરેન્દ્રનગરમાં જમીનનું બધું કામ કરવા ગયો તો કલેક્ટર એની પાસે પૈસા માગ્યા તે લીધા તે। જેની વડાપ્રધાને ભલામણ કરી, જેની મુખ્યમંત્રીએ ભલામણ કરી, ઈ માણસ પાસે કલેક્ટરે પૈસા માગી લીધા, તો ભ્રષ્ટાચાર કરનારની હિંમત તો જોવો, હિંમત તો જોવો એની કલેક્ટરની। માગ્યા તે લીધા તે, ઓલાએ વડાપ્રધાનને કીધું તમે મોકલ્યો તોય પૈસા માગ્યા, તો વડાપ્રધાન ઓફિસ વાળાએ ઈડી ફોન કર્યો કે અમે લીધા પૈસા, એને શેના માગ્યા, જાઓ પકડો। તારે ક્યાં લેવાના, તમે લઈ લીધા છે। વાંધો ઈ વાતનો પડ્યો કે ઉપર લેવાઈ ગયા છે, હેઠે વાળા શેના લીધા, અને હેઠે વાળો કેવો કહેવાય છે, એને વડાપ્રધાનની બીક નથી લાગતી, તો આ રાજ્યમાં હાલે છે હું વિચાર તો કરો। આમાં હું હાલે, આમાં હું હાલે તમે જો। વડાપ્રધાને કીધા પછી કલેક્ટરો જો પૈસા લઈ લેતા હોય તો આપણી જેવા ગરીબ ખેડૂતો પાસે તો તાલુકા પંચાયતના સભ્યની ભલામણ નથી હોતી। બોલો તો વડાપ્રધાનની ભલામણ લઈને આવ્યો તોય કલેક્ટરે હોરી નાખ્યો। આપણી તો ભલામણ એ કોણ કરે? કોણ ભલામણ કરે આપણી? કોઈ આપણી ભલામણ કરે એમ નથી, તો આપણને કેટલા હોરી નાખ્યા હશે એ વાતની ગાંધીનગર વાળાને કઈ ચિંતા જ નથી। આ ટેકાના ભાવમાં ખેડૂતોનું ખુલ્લેઆમ શોષણ થાય છે। 125 મણ માંડવી લેવામાં આવે, મગફળી બધી નહીં। આ આખી ટેકાના ભાવની યોજના જે છે એ ભાજપના મફતિયાઓ, ભાજપના દલાલો, ભાજપના એજન્ટોને વર્ષે એક વખત કમાણી કરાવવાની યોજના છે। ખેડૂતને કઈ વધવા નથી દેવાનું। તમે વિચારો કે જો ટેકાનો ભાવ ન હોય, એના બદલે સરકાર એવું નક્કી કરે કે ગુજરાતભરમાં તેલ બનાવતી કે સિંગતેલની પ્રોડક્ટ્સ બનાવતી જે કાંઈ કંપનીઓ છે એ ખેડૂત પાસેથી એને જેવો જોઈએ એવો માલ ડાયરેક્ટ ખરીદી લે। ખેડૂતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું, કંપનીઓ લેવા આવે, ઘરે આવીને ગામમાં આવીને જ્યાં જેનો માલ લેવો હોય, વચ્ચે ગેરેન્ટર તરીકે સરકાર। ખેડૂત ખોટું કરે તોય સરકારની જવાબદારી, વેપારી કંપની ખોટું કરે તોય સરકારની જવાબદારી। આવી જો વ્યવસ્થા થાય તો તમે મને એમ કહો કે જેનો 50 નો 45 નો ઉતારો હોય એને તો સારો ભાવ મળે, 30-32 નો હોય એને એવો ભાવ મળે। ટેકામાં શું થયું?
કે ગમે એવો હારો ઉતારો આવે એ તમારે 1400 લેખે દઈ જ દેવાનું. પછી તમે હારો માલ દો એ અડધા કોથળા મિલમાં વયા જાય અને બાકીની રાજસ્થાનની માંડવી ગોડાઉનમાં ભરી દેશો. થાય છે કે નથી થતું? તો આ ખેડૂતો માટે શું છે? કરોડો રૂપિયા ખવાઈ જાય છે. લાઈનમાં ઊભું રહેવાનું, વહેલા જાગીને જવાનું, ધક્કા ખાવાના, પૈસા બાપા કરવાનું અને છેલ્લે દબાઈને રહેવાનું. જો સેજે બોલવા જાવ તો કે તારું રિજેક્ટ જા, આમાં ભેજ આવી ગયો છે, ડેમેજ છે, નામ છે. એક વખત જયારે અમારી રાજકીય શક્તિ થોડીક વધે ને તાલુકા જિલ્લા પંચાયતમાં, તમારા મત આપ્યા પછી અમારા હાથ મજબૂત બને ને, તો એક બે ની બોચી પકડીને કેવું છે કે ભાઈ તારે 25 નો ઉતારો આવ્યો, 55 નો લઈ જાય તો હળગાવા છે ને ગોડાઉનમાં. તારે ક્યાં તેલ કાઢવું? તારે ક્યાં તેલ કાઢવી? પણ બોચી પકડવાની મારી પૂરા મનથી ઈચ્છા છે. એકવાર તમે અમારા હાથ તો મજબૂત કરો કે ની બોચી સુધી પહોંચે. સમજે શું એના મનમાં? ડેમેજ છે. ડેમેજ વાળી હોય કે હારી હોય, કરવાનું શું? હળગાવાની જ છે ને. હળગાવો ડેમેજ વાળી. તમારે ક્યાં તેલ કાઢીને માર્કેટમાં વેચવું છે? બોલો ભાઈ કે લઈ જાઓ 5 લીટર, એની જેમ કરવું છે. સરકારે કોઈ તેલ કાઢવું નથી કે વેચવું નથી, તો શેનું ડેમેજ ને શેનો ભેજ ને શેનો ઉતારો? અને રાજસ્થાનની માંડવી આવીને ખટારા અંદર નાખીને ગોડાઉનમાં ભરતી છે, ત્યાં કઈ વાંધો નથી. દોસ્તો, કયા મુદ્દા પર ચર્ચા કરવી ને કયા મુદ્દા પર ન કરવી, આખી વાતનો સાર એટલો છે કે અવળી મોટી ગુજરાતની વ્યવસ્થામાં સાંભળવા વાળો કોઈ માણા વધ્યો નથી ને વધવા દીધો નથી. યાદાઓ રાખ્યા છે બધે, ડરાવા ધમકાવામાં. ઓડા આવતા ને, આપણે ઓળું મૂકે. ઓળું બોલે શું કે? સાડીઓ રાખો ને. આપણા ખેતરમાં થાંભલો નાખે. હમણાં સોલારનું ચારે બાજુ ઉપડ્યું છે એટલે સોલાર વાળા આવે ને થાંભલા નાખી જાય. અને કહેવામાં એવું આવે કે આ વપરાશી હક છે. જેના ખેતરમાં થાંભલો નાખવામાં આવે છે આજીવન એને નથી કરાવી શકતા. વાત સાચી છે ખોટી છે? એને નો થાય. હું કામ બોલ્યો? લાઈટ વાળાનો એક થાંભલો મારા ખેતરમાં છે, એનો વપરાશી હક હોય ને મારો પૂરેપૂરો સંપૂર્ણ અધિકાર હોય તો હું ઈચ્છું ત્યારે મારી જમીન એને થઈ જવી જોઈએ. પણ હું ઈચ્છું ત્યારે મારી જમીન એને નથી થતી, એનો અર્થ એમ કે વપરાશી હક નથી, હાલ કરાવેલો છે. કાંઈ હાલ આવી ગયો એમ જ કહેવાય ને. રાત બધા બહુ કાઢ્યા, ઓછા વાળો નથી ને. મારું આવું બહુ થાય છે. એકવાર અમે છોટાઉદેપુર સભા કરવા ગયા, તે એ વખતે અમારી યાર બીજા નેતા હતા, એને કીધું કે ભાઈઓ બહેનો કે ઝાડુ દબાવવાનું છે. એટલે કોકે કીધું કે ભાઈ ઝાડુ નહીં, કે હરો બોલો, હરો કે. એટલે ઓલો કે આપણે હરો લગાડવાનો છે. કોકે કીધું હરો એટલે દેશી દારૂ થાય. હું સોંટ્યા અમને ખબર ને હરો હું ને ઝાડુ કે બોઘરો કે બોઘરો એમ કઈ બોઘરું કે એવું કઈક. એટલે આમાં શબ્દમાં આવું હોય, આપણે તાકાતથી બોલી જઈએ, પછી ગામને ખબર એટલે આવું ક્યાં આવ્યું આમાં. પણ મિત્રો, હું એમ સમજાવવા માંગુ છું કે સરકાર સુધી આપણી વાત નથી પહોંચતી. શું કામ નથી પહોંચતી? એટલા માટે નથી પહોંચતી કે એને આપણી કઈ જરૂર જ નથી. એની પાસે એટલા બધા માણસો ચૂંટાઈ ગયા છે કે એને જનતાની જરૂર જ નથી. અહંકાર આવી ગયો છે, અભિમાન આવી ગયું છે કે અમે કોઈની વાત નહીં સાંભળીએ. અને જે બોલશે એની સામે પોલીસ મોકલશું, જીબી વાળા મોકલશું, મામલતદારો મોકલશું, નોટિસ આપશું. તમે એક બીજો પ્રશ્ન વિચાર કરો ગામડાનો, કે શહેરો જે છે ગુજરાતના, એ શહેરોમાં સમયે સરકાર નવા રોડ બહાર પાડે, નવા પ્લોટ બહાર પાડે, નવું બહાર પાડ્યા કરે એટલે શહેર મોટા થાય છે, લીગલી મોટા થાય છે, બાંધકામ થાય છે, કાયદેસરના બાંધકામ થાય છે, લોકોને મકાન લઈ શકે છે. ગુજરાતમાં 30 વર્ષથી સરકારે ગામ મોટા નથી કર્યા. આજથી 30 વર્ષ પહેલા જે ગામતળ હતું એનું ગામતળ આજ છે. હવે છોકરા નવા જન્મે, એક ઘરના 4 ઘર થાય, 4 ઘરના 8 ઘર થાય, રહેવા ક્યાં જવાનું? સરકારે તો નવું ગામ મોટું કર્યું નથી. એટલે ગામની સરકારી જમીનની અંદર કોઈ પણ ગરીબ માણસ ઝૂંપડું બનાવે, પછી સમયે જાતા ખર્ચો કરીને થોડુંક સારું બનાવે, કમ્પ્લેટ સારું મકાન બની જાય, પછી ભાજપના ગુંડા આવે કે ચૂંટણી જેવો ગોપાલભાઈ મત ન દેતો તારું મકાન પેશકદમી છે. જેણે પોતાની પરિવારની જરૂરિયાત માટે મકાન બનાવ્યું છે એનું મકાન પેશકદમીમાં. અને ભાજપના લોકોએ કેટલા ડુંગરા ખોતરી નાખ્યા, ગૌચર ખોતરી નાખ્યા, માટી કાઢી લીધી, જંગલ કાપી નાખ્યા, તો કોઈ એને રોકવા વાળો નથી. મારી વાત સાચી કે ખોટી? તમે તમારી જરૂર માટેનું મકાન બનાવો તો કે પેશકદમી છે. ભાઈ બરાબર, જો આપની સભામાં ગયો છો,
આખી જિંદગી દબાવ્યા કરે. સરકારને 1 મિનિટ લાગે પૈસા લઈને મકાન કાયદેસર કરવાનો કાયદો બનાવવામાં. 4 પાનાનું કાગળિયું વિધાનસભાના બધા ધારાસભ્યો ટેબલ ઉપર મૂકે અને મત લે, બધા રેડી, બધા હાથ ઊંચો કરે, બની ગયો કાયદો. આખા ગુજરાતના એવા મકાનો છે પૈસા લઈને કાયદેસર કરવાનો કાયદો બની જાય. થાય કે ન થાય? પણ ધરાહાર નથી બનાવતા. કેટલાય માથાભારે માણસો આ ડુંગરાના ડુંગરા ખોતરી નાખ્યા, આપણે જાણીએ છીએ. રેતી કાઢી ગયા, પથ્થર કાઢી ગયા, બેલા કાઢી ગયા, માટી કાઢી ગયા, તો સરકાર એનું કાંઈ કરી નથી શકતી. કોઈ અવડું મોટી સરકાર એ ગુંડાઓનું કઈ બગાડી નથી શકતી. પણ ગરીબ માણસ એક તગારું ટાસ લેશે ને ત્યાં તો સિંઘમોના ટોળે ટોળા આવશે. મંચ ઉપર બેઠેલા અમારા પ્રદેશના આગેવાન અને અમારા સૌના માર્ગદર્શક માનની મનોજભાઈ સોરઠિયા, માનની બ્રિજરાજભાઈ સોલંકી, લોકસભાના પ્રમુખ કાંતિભાઈ, અમારા હર હંમેશ અડીખમ આગેવાન અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયા, હિરેનભાઈ, અમારા સૌજીભાઈ, પાડેર સીટથી ચૂંટાયેલા સૌ મંચસ્થ આગેવાનો, બધાનું નામ નથી લેતો, પણ આજે બહુ ખુશીનો દિવસ છે કે ધારીની અંદર આટલી વિશાળ સંખ્યામાં આપણે આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ કરી રહ્યા છીએ. ઘણા બધા વર્ષો પહેલા જયારે હું આમ આદમી પાર્ટીમાં જોડાયો અને ધારીમાં આવ્યો હતો ત્યારે અમે બધા 5-10 જણા હતા, ઓધોજી બાપા, અને અમે બધા 5-1 જણા હતા. ધ્વજવંદનનો કાર્યક્રમ રાખેલો અને ધ્વજવંદનમાં 8, 10, 12, 15 જણા હતા એમની ઓફિસની બહાર. તે દિવસે કેટલાક લોકો અમારી ઉપર દાંત કાઢતા હતા અને એ વખતે હું આમ આદમી પાર્ટીના કાર્યક્રમથી અલગ અલગ જિલ્લામાં જતો હતો તો ક્યાંક 10 લોકો, ક્યાંક 8, ક્યાંક 5, ક્યાંક 12, બહુ સારું હોય તો 20, આટલા લોકો આખા જિલ્લામાંથી મિટિંગમાં આવતા. ત્યારે કોંગ્રેસ વાળા કે ભાજપ વાળા કે અન્ય લોકો દાંત કાઢે કે આને શરમ નહીં આવતી હોય. પણ હારા કામમાં શરમ છે નહીં રાખવાની. અમે તો સારું કામ લઈને નીકળ્યા હતા. તે સારું હતું તે આજ ઉગ્યું, અને ઉગ્યું તે ગાંધીનગર ઉગ્યું. અને વજન કર્યો હતો. કેમ કે ઈરાદો સારો હોય, નિયત સારી હોય, પ્રયત્ન સારો હોય, એને 1000 હાથ વાળો મદદ કરે કે ભાઈ જ્યાં તારો પ્રયત્ન સારો છે તને સફળ કરીએ. નહીંતર વિસાવદરની ચૂંટણીમાં અમારી પાસે હતું હું, એની પાસે લાવ લશ્કર આખું હતું. ગુંડા, બુટલેગર, માફિયા, તોડબાજ, બધી જ પ્રકારની અધમ તાકાત, નબળી તાકાત બધી જ એની પાસે. પૈસા એની પાસે, પોલીસ એની પાસે, સરકારી તંત્ર એની પાસે, બેંક એની પાસે, બધું જ લાગી ગયું. અમારી પાસે હું, અમારી પાસે નીતિ હતી, દાનત સારી હતી, પ્રયત્ન સારો હતો, એટલે પરિણામ સારું આવ્યું દોસ્તો. અને પરિણામ એવું આવ્યું કે આખા ગુજરાતની અંદર વાવટા ફરકી ગયા આમ આદમી પાર્ટીના દોસ્તો. એટલા માટે આજે જ્યારે આપણે ખેડૂતોની વાત કરવા એકઠા થયા છે ત્યારે 2-4 બાબત મારે તમારા ધ્યાને મૂકવી છે. જ્યારથી હું ધારાસભ્ય ચૂંટાયો છે ખૂબ લોક સંપર્ક મારો થાય છે. અમારા મત વિસ્તારમાં તો હું રોજે રોજ ફરતો હોઉં. ઓફિસે બેસું છું મહિનાના 5 દિવસ, આખો દિવસ બેસું, લોકો આવે મને મળે, મને વાત કે હું જાણું. પહેલેથી આપણને કેટલાક વિષયોની ખબર પડતી હોય, કેટલાક કોક કે પછી ખબર પડે. વિધાનસભામાં જાઓ ત્યાં બધા અલગ અલગ સાહેબોને મળું, અલગ અલગ રિટાયર્ડ અધિકારીઓને મળતો હોઉં છું, એની પાસેથી કંઈક શીખવા માટે. રોડ વિભાગના, શિક્ષણ વિભાગના, વન વિભાગના નિવૃત્ત અધિકારીઓને મળીને એની પાસેથી માહિતી લઉં. પણ દોસ્તો એક વસ્તુ સમજીએ આપણે કે આ ભાજપની સરકારને 40 વર્ષ થવા આવશે. આમ તો 35 વર્ષ તો થવા આવ્યા. આપણે બધાએ મત આપતા હતા. લગભગ આપણા બધાએ 1-1, 2-2, 4-4 વખત તો મત આપ્યો હશે ને અપાયો હશે. અને એ આપણા જ મતથી બનેલી સરકાર સુધી આજ આપણી વાત પહોંચતી નથી. કોઈ વાત આપણી ગાંધીનગર પહોંચતી નથી. વાત પહોંચાડવા માટેના રસ્તાઓ તો ઘણા છે. ગામમાં સરપંચ ચૂંટાય, પછી તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય, ધારાસભ્ય, નગરપાલિકાના સભ્ય, મહાનગરપાલિકાના સભ્ય, એની ઉપર સાંસદ સભ્યો, આખી નિવણી બનાવેલી છે કે ગામમાંથી વાત ચાલુ કરો તો ઉપર લઈ જવાના પગથિયા તો બનાવેલા. તો પછી આપણા ગામની વાત ક્યાં ગાંધીનગર નથી પહોંચતી? આટલા બધા આગેવાન બનાવ્યા છે, આટલા બધાને ચૂંટીને અલગ નોખી ખુરશી ઉપર બેહાડ્યા છે, તો વાત તો જરી કઈ લગરી કઈ ગાંધીનગર નથી પહોંચતી. અને નેતા વાળી નિહણીએથી વાત ન પહોંચે તો બીજી નિહણી બનાવી છે. ગામમાં તલાટી છે, એની ઉપર ટીડીઓ છે, એની બાજુમાં મામલતદાર છે, ટીડીઓ મામલતદારની ઉપર પ્રાંત અધિકારી છે, એની ઉપર એડિશનલ કલેક્ટર છે, એની ઉપર રેસિડેન્શિયલ કલેક્ટર છે, એની ઉપર કલેક્ટર છે, એની ઉપર કમિશનર છે, એની ઉપર સેક્રેટરી છે, એની ઉપર
ચીફ સેક્રેટરી છે પગથિયા ન્યાય બનાવેલા. તો ગામની વાત ઈ ચેનલમાંથી ઉપર નથી કોક. મારી વાત સાચી છે ખોટી? આની પર સરપંચ વાળી લાઈનમાં લગાડો તોય ઉપર નથી જતી, આંગોરની લાઈનમાં કરો તોય ઉપર નથી જતી. તો આપણી વાત ત્યાં જાશે કેમ? કેવી રીતે આપણી વાત ત્યાં પહોંચશે? અને આપણી વાત જ જો ગાંધીનગર નહીં પહોંચે તો આપણા પ્રશ્નોનું ક્યારેય કોઈ દિવસ કોઈ નિરાકરણ આવવાનું નથી દોસ્તો. નહીતર નહીં જેવો પ્રશ્ન હોય છે, આપણને ખબર છે કે આટલી આટલી તકલીફ ગામડામાં પડે છે, તો ગાંધીનગર વાળા નહીં ખબર હોય ઈ ક્યાં ચંદ્ર ઉપરથી આવીને બેઠા છે ગાંધીનગર? દરેક માણસ આખરે તો જનતામાંથી ચૂંટાયેલો માણસ છે. કોઈ ગામનો, કોઈ જ્ઞાતિનો, કોઈ જિલ્લાનો વ્યક્તિ છે જ. તો એને નથી ખબર કે આ ગામમાં કેટલી વાતની ઉપાધિ છે? પણ મિત્રો, સૌથી મોટી ખરાબ પરિસ્થિતિ મેં ધારાસભ્ય બન્યા પછી એ જોઈ કે ભાજપના એકેય માણસનું ગાંધીનગરની બજારમાં પાવલું ઉપજતું નથી. કોઈનું કાંઈ નયા પાંચ્યાનો કોઈ ઉપાડ લેવા તૈયાર નથી. અહીંથી હારી જબ્બા, હારી કોટી બોટી પહેરીને ગાડીઓ લઈને જવાનું, અલગ અલગ મંત્રીની ઓફિસમાં ફોટા પડાવવાના અને ફેસબુકમાં લખવાનું આજ રોજ ફલાણા મંત્રીની મુલાકાત કરીને આ રજૂઆત કરી. કોઈ રજૂઆત બજૂઆત સાંભળવા વાળો નથી. અંદર જાવ એટલે ફોટા વાળો ભાઈ હાલો જલ્દી ઉભા રહેજો, ફોટો કાઢવા નીકળો. અહીંયા મોટી મોટી બંડીઓ પહેરીને આટા મારતા હોય, ગામની ઉપર ધાક જમાવતા હોય અને એવો મોટો રૂઆબ ઝાડતા હોય ગામડામાં, મત વિસ્તારમાં કે બહુ મોટો કદાવર નેતા. ન્યાય એને મંત્રી આરે ફોટો પાડે એટલી ઘડી જ ઉભો રહેવા દે છે, એક સેકન્ડ વધુ ઉભો નથી રહેવા દેતા. મેં મારી નજરે જોયેલું છે. અને આ માઇકમાં કહું છું, કોઈને જોવું હોય તો હું તમને મારી હારે લઈ જઈશ મુખ્યમંત્રીની ચેમ્બરમાં, મંત્રીની ચેમ્બરમાં. આપણે કાંઈ બોલવાની અંદર કરીને બાવણા પાસે ખૂણા ઉભા રહી જાવ, જે આવે એને જોયા કરજો. જેવો ભાજપનો ધારાસભ્ય આવશે ફોટો પડાવીને ધક્કા મારીને બહાર કાઢી મૂકશે. હું તમારામાંથી કોઈ પણને લઈ જઈશ હારે. ધારાસભ્યને, મુખ્યમંત્રીને, મંત્રીને મળવાની છૂટ હોય, એપોઇન્ટમેન્ટ ન લેવી પડે, એ નિયમ છે. તમારે અરે હું તમને બતાવીશ, એક પણ ભાજપના નેતાનું ગાંધીનગરમાં કશું જ ઉપજતું નથી. હવે તમે કહો કે કોને રજૂઆત કરશો? આ ખેડૂત ન્યાય પંચાયત કરી છે. સરકાર હોય તો સરકારને રજૂઆત કરીએ ને, સરકાર જ ન હોય, સર્કસ હોય તો? સર્કસ હોય તો ક્યાં રજૂઆત કરવાની? ભાઈ, ખાતર નથી મળતું, રોડ તૂટલા છે, વન વિભાગનો ત્રાસ છે, લાઇટ વિભાગનો ત્રાસ છે, બધું છે. કહેવાનું કોને? ગાંધીનગરમાં સર્કસ છે અને આ જે ચૂંટાણા છે એનું ત્યાં કઈ હાલતું નથી. હવે જાવું ક્યાં? આ મારી વાત વ્યાજબી છે કે ગેરવ્યાજબી? નહીં તો એને ખબર નહીં હોય. અત્યારે હું જયારે લોક સંપર્કમાં જાઉં છું, અનેક એવા પ્રશ્નો મારા ધ્યાનમાં આવે છે. તમને સામાન્ય દાખલો આપું કે આખા ગુજરાતના ખેડૂતોને અત્યારે કહેવા બેસીએ તો હજારો પ્રશ્નો, સામાન્યમાં સામાન્ય પ્રશ્ન કરીએ તો ખેતરે જવા આવવાના રસ્તાની સમસ્યા આખા ગુજરાતમાં ખૂબ છે. દબાણ થઈ ગયા હોય, રસ્તામાં હાકડો થઈ ગયો હોય, વાડ નમી ગઈ હોય, કોઈ વાડ કાપે નહીં. વર્ષો પહેલા રાજમાર્ગ હોય, અત્યારે દબાઈ ગયો હોય. કોકના ખેતરેથી 3 પેઢીથી હાલતા હોય, હવે એ માણસ કે અહીંથી નહીં હાલવા દો, જાઓ ખાઈ કરી લેજો. હાલણ બંધ થઈ જાય, બીકમાં હાલવું પડે કે બહુ બોલશું હાલવા નહીં દે એના શેઢે. આખા ગુજરાતના ખેડૂતો રસ્તાના પ્રશ્નથી પરેશાન છે, પણ છે કોઈ સાંભળવા વાળું? મેં વિચાર કર્યો અને મેં જોયું કે ગુજરાતનો જમીન મહેસૂલનો કાયદો છે એ 1879 માં બનેલો છે. 1879 માં અંગ્રેજોએ જમીનનો જે કાયદો બનાવ્યો એ જ કાયદો આજની તારીખમાં શબ્દે શબ્દ ગુજરાતમાં લાગુ છે. તરી વર્ષથી સરકારમાં બેઠા છે, કઈક સારો કાયદો બનાવી એકવાનો વેતો નથી, સોંટા છે એક ધારા ખેડૂતોનું ભલું કરવા. અમે દોસ્તો તમે વિચાર કરો કે 1879 માં જમીનની કિંમત શું હતી, જમીન પ્રત્યે લોકોની ગંભીરતા શું હતી? કોઈને પડી નહોતી, આટલું માણા નહોતું, જમીનનો ભાવ નહોતો, જમીન એવી નહોતી કે એમાં ઉપજ આવે. તે દિવસે અંગ્રેજોએ દેશની જનતાને દબાવવા માટે જે કાયદો બનાવ્યો હતો એ આજ ચાલુ છે. અને એટલે આખા ગુજરાતમાં મન ફાવેના ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખી જાય છે. કાયદાના નામે પોલીસનું પ્રોટેક્શન આપે. એ થાંભલા નાખવાનો કાયદો 1885 માં અંગ્રેજોએ બનાવેલો છે. સાંભળો છો કે નહીં? 1885 માં ખેડૂતોના ખેતરમાં થાંભલો નાખવો, લાઈટનો રોડ પાડી દેવો, કેનાલ કાઢવી, રેલવેના નામ કામ કાઢવું,
હેઠેથી ભૂંગળા કાઢવા, આ બધું જ તે દબાવી ધમકાવીને કાઢી શકાય એનો કાયદો અંગ્રેજોએ 1885 બનાવ્યો હતો. ઈ કાયદો આજે શબ્દે શબ્દ લાગુ છે. એક શબ્દ ગુજરાતની ભાજપ સરકારે બદલ્યો નથી. દોસ્તો, ક્યાં જવાનું, કોને કહેવાનું? હું જ્યારે નવો ધારાસભ્ય ચૂંટાયો તો 8, 9 અને 10મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતની વિધાનસભાનું સત્ર હતું. મેં જિંદગીમાં પહેલી વાર કાયદા બનતા જોયા. મને ખબર તો હતી કે કાયદા કેમ બને, ક્યાં બને, શું લખ્યું હોય, કેમ, બધી ખબર હતી. નજરે નહોતું જોયું. 8, 9 અને 10 3 દિવસની અંદર 7 કાયદા 3 મિનિટમાં કાયદો બનાવીને આમ જાણે રોટલા ઘડતા આમ કાયદા ઘડ નાખ્યા. દોસ્તો, સરકાર ધારે 1.5 થી 3 મિનિટની અંદર નવો કાયદો બનાવી શકે છે. મેં 8, 9 અને 10 તારીખે વિધાનસભામાં નરી આંખે જોયું અને એમાં મતદાન થયું. મતદાનમાં અમે આપવા જેવામાં આપ્યો, નહોતો આપવા, મત ન આપ્યો મેં ધારાસભ્ય તરીકે. પણ સરકાર ધારે તો 1 મિનિટમાં એક કાયદો બનાવી શકે. તો 1885 નો કાયદો રદ કરીને હારો નવો કાયદો ખેડૂતને પૂરું વળતર મળે એવો કેમ નથી બનાવતા? કેમ નથી બનાવતા? દર 1.5 વર્ષે સાડિયા બદલે છે. આ વખતે આપણા જિલ્લાનો વારો આવ્યો, અહીંથી સાડીઓ નક્કી થયા. સાડીઓ એટલે આપણને એમ કે આપણા ખેતરમાં સાડીઓ છે એટલે હવે નહીં વાંધો આવે, પણ એ તો સાડીઓ છે. કોક આવીને વૈયા આવીને ખાઈને વૈયા જાય, સાડીઓ થોડો આડો પડે. એ તો જોયા કરે માટલામાં આખું મીઠી હોય, એમાં ઊંધું માટલું હોય અને બુસ્કોટ હોય કોકનો, આમ હાથ રાખે. દર 1.5-2 વર્ષે સાડિયા બદલે છે. મંત્રી જેવું કઈ છે નહીં, સાડિયા છે. ઉભા રહે જ્યાં ઉભા રાખે ને ભાજપ વાળા જેટલા નારા બોલાવવાનું કીધું એટલા નારા બોલે. નહીતર તમે એમ કહો કે તમને જે ખબર છે એ ધારાસભ્યને ખબર ન હોય. રોડ આખા ગુજરાતમાં બેફામ ખરાબ બને છે. એવડો ભ્રષ્ટાચાર થાય છે કે બગસરાથી બનવાનું ચાલુ થાય ને ધારી પોગે તો બગસરા વાળો તૂટી જાય. તમને ખબર છે, મને ખબર છે, મીડિયા વાળાને ખબર છે, આગેવાનોને ખબર છે, સરકારને કેમ નથી ખબર? યા તો કોઈ કહેવા વાળું નથી, યા તો કોઈ સાંભળવા વાળું નથી. બેમાંથી એક મુદ્દો બન્યો છે. કહેવા વાળું નહીં હોય કોઈ, અને કહેવા વાળા અમારી જેવા હશે તો ત્યાં સાંભળવા વાળો નહીં હોય કોઈ, કે જાઓ તમે તાર બોલાય એટલું બોલો, નથી સાંભળવું. આવું બનતું હોય. પણ દોસ્તો, આનો રસ્તો હું? આ બધી પરિસ્થિતિઓ છે. ખાતરની લાઈનો લાગે છે. દારૂની તો કોઈ દી લાઈનો ન લાગી, ધક્કામુક્કી ન થઈ. દારૂ ઉપર પ્રતિબંધ છે, કાયદામાં મનાય છે, લાઈન તો નથી લાગતી, પણ લેવાય નથી જવું પડતું. એવી સારી વ્યવસ્થા ગૃહમંત્રીએ ગોઠવી દીધી. મને એમ લાગે છે કે આ ખાતર વાળું છે ને બધું બુટલેગરો ને હક દેવાની જરૂર છે. તમારા હાથમાં ખાતરનો બધો વહીવટ બુટલેગરો પાસે. દિવસે દારૂ વેચો, રાતે દારૂ વેચો, દિવસે ખાતર વેચો. એને ફાવ જ કેવી છે? કોઈ દી દારૂ ઘટ્યું? આ 31st આવે છે, ક્યાંય એક ટીપું ઘટ્યો એવો બોકારો નહીં બોલે, એવો દેકારો ક્યાંય નહીં થાય. અહીં ઘટે. કેવો ભાઈ સાચું હોય તો? ગમે એટલો પ્રતિબંધ, ગમે એટલી પોલીસ, ગમે એવા મંત્રીના ભાષણ, કોઈ દી એવું ટોળ નથી આવ્યું કે મામલતદાર ઓફિસ 500 જણા આવેદન પત્ર આપવા ગયા દારૂ ઘટે છે. કામ જ ઘટતું, ખાતર કાયમ ઘટ્યા કરે. હું ગુજરાત સરકારને પત્ર લખીશ, તમારા બધાની આજ્ઞાથી મુખ્યમંત્રીને લખું કે આ બુટલેગરોને દારૂની બદલે ખાતર વેચવાની વ્યવસ્થા મોકો અને ખાવે ઠારી, માલ ઘટે નહીં અને ઘરે આવીને આપી દે. અને એમાં કદાચ 2 રૂપિયા વધુ લે તો આપણને વાંધો નથી, તમતા લઈ જાઓ. ઘરે આવી ખાતર આપી જાય તો શું વાંધો? કેમ કે એને ફાવટ તો છે કે નહીં? દોસ્તો, હું કેવું, કોને કેવું? મને વિસાવદરની જનતાએ ધારાસભ્ય બનાવ્યા પછી હું જે જોઉં છું ને અંદરથી આપણને દાશ ચડે કે શું હાલે છે. હાવ તમાશો. જિલ્લાની અંદર 10 વખત મહિનામાં મીટિંગો થાય. કેટલા બધા સાહેબો આવીને બેહે ને લાખો રૂપિયાની ચા પી જાય. મીટિંગ પતે પછી શું થયું તો કે કાંઈ નહીં, નવી મીટિંગ, કરોડો. મેં એક વસ્તુ જોઈ કે સરકારમાં ક્યાંય રૂપિયા ઘટતા નથી. હું અનેક તાલુકાની મીટિંગ, પ્રાંતની મીટિંગ, એસપીની મીટિંગ, કલેક્ટરની મીટિંગ, સચિવની મીટિંગ, ધારાસભ્ય તરીકે તમામ મીટિંગોમાં હું ગયો. મેં બધી જ જગ્યાએ સરકારી વ્યવસ્થા જોઈ. ક્યાંય સરકાર પાસે પાવલી ઘટતી નથી. ખૂબ પૈસા છે. આયોજન જરાય નથી, કોઈ વેતરણ જ નથી પૈસા. મન ફાવે એમ હાલે છે.
મેં વિસાવદરમાં જોયું તો અનેક જગ્યાએ વર્ષો પહેલા શાળાના ઓરડા મંજૂર થયા, પંચાયત મંજૂર થઈ, આંગણવાડી મંજૂર થઈ, અડધી ફડધી બનીને પછી કોઈ બનાવવા વાળો નથી, કોઈ જોવા વાળો નથી, કોઈ પૂછવા વાળો નથી, અડધી ફડધી બનીને વહી ગઈ. તમારા બધાના ગામમાં આવું ઘણું હશે. ક્યાંક અડધું નાળું બન્યું, ક્યાંક અડધો રોડ બન્યો, ક્યાંક રોડની અંદર ખાલી મેટલ કામ થયું, ડામર આવ્યો જ નહીં, ક્યાંક નિહાળ બની, પ્લાસ્ટર ન થયું, કરોડો રૂપિયા વેડફી નાખવા સિવાય આમની પાસે કોઈ કામ નથી. તમારા બધાના ગામમાં આવું કંઈક છે કે નથી? કોઈ પૂછવા વાળું નથી. કરોડો રૂપિયા વેડફી નાખો, ખાઈ જાઓ, બરબાદ કરી નાખો, પણ કોઈ પૂછવા વાળું નથી. પણ એક ખેડૂત જો માવઠાની સહાય માંગશે ને તો 50 કાગળિયા માંગશે. 7 બાર લાવો, 8 બાર લાવો, ઉપર સિક્કા કરાયા, હેઠે સિક્કા કરાવો, આ અંગૂઠો દબાવો, આમ રાખો, આમ રાખો. તમે કંઈક માંગશો તો 50 નખરા સરકાર કરશે, પણ પૈસા વેડફવા છે તો 1 સેકન્ડનો વિચાર નથી કરતા ભાજપના માણસો. મિત્રો, હું તો તમને વિનંતી કરવા આવ્યો છું કે નુકસાન આમ આદમી પાર્ટીનું જરાય નથી. આમાં હું હારી ગયો કતાર ગામમાં, તો અમારું શું નુકસાન ગયું? મથ્યા કરે, થોડુંક માથાકૂટ વધી, મહેનત વધી, નુકસાન નથી. અને એ જીત્યા 2022માં આવડી બહુમતીથી. એમાં નુકસાન કોનું ગયું? પબ્લિકનું ગયું કે આમ આદમી પાર્ટીનું ગયું? આજ ગોપાલભાઈ એક ને ચૈતરભાઈ ધારાસભ્ય છે. ઈશુભાઈ ભેગા હોત તો મજા આવે કે નહીં? પ્રવીણ રામે ભેગો હોત તો, રાજુભાઈ કરોપડા ધારાસભ્ય હોત તો, આ બ્રિજરાજભાઈ સોલંકી હોત તો મજા આવે કે નહીં? કોનું નુકસાન ગયું? દોસ્તો, ચૂંટણી આવે છે, અમે ઉમેદવાર ઉભા રાખશું. અમને ઈશ્વરે જે મતી આપી છે એ મતી પ્રમાણે માણા નક્કી કરશું. અમે કાંઈ એવા નથી કે બધું દૂરબીન મારીને જોઈ લે હારો કયો ખરાબ કયો. જે મતી છે એ મતીથી માણા ઉભો રાખશું. પણ તમારો આશીર્વાદ ભરેલો હાથ એક વખત અમારી પાર્ટી માથે પડી જાય તો ગમે ત્યાં સુધી પોગી રહેવું. ભલે ગાંધીનગર હોય, દિલ્હી હોય, ગમે એવી સત્તાને અમે પોગી રહીએ એટલી શક્તિ ભગવાન અમને આપે. તમારા આશીર્વાદની જરૂર. તમે અમારા માણસોને આશીર્વાદ આપો. આજ ગુજરાતમાં કોઈ લડવા વાળું વધવા નથી દીધું ભાજપે. બધાને જેલનો ડર બતાવીને ભાજપમાં લઈ લીધા અથવા તો ઘરે બેહાડી દીધા. ભલું થાય ભગવાનનું કે અમારે જેવા 5-7 જણાને અહીંયા મોકલ્યા છે. નકર કોઈ આજ લડે એમ નથી. કચ્છના ખેડૂતોની લડાઈ ચાલુ થઈ. આ ટ્રાન્સમિશન લાઈનો જે મન ફાવે એનાથી લાઈનો નીકળે છે, મન ફાવે એના ગમે એમ કરીને પોલીસ હારે લઈ આવીને થાંભલા નાખી જ દેવાના. ઓલી ગઢી ડોશીઓને બચારીને ધક્કા મારીને પોલીસની ગાડીને બેહાડી વિડીયો કદાચ કોકે જોયો હોય. કાયદો ને વ્યવસ્થા પકડે છે. પાછું એમ આપણને કહેવામાં આવે કયો કાયદો અને કઈ વ્યવસ્થા? જ્યારે ખેડૂત અવાજ ઉઠાવે, સામાન્ય માણસ બોલે, ત્યારે કાયદો અને વ્યવસ્થાના નામે આપણને ડરાવવામાં આવે. હું તમારું ધ્યાન દોરું કે કાયદો કોના માટે છે અને વ્યવસ્થા કોના માટે છે? કાયદો ગરીબ માણસને દબાવવા માટે છે, ખેડૂતોને ડરાવવા માટે કાયદો છે. વ્યવસ્થા બધી ભાજપવાળા માટે છે. જી સર, યસ સર, આવો સર, બેસો સર, શું પીશો સર, દારૂ કે ચા? વ્યવસ્થા બધી ભાજપવાળા માટે, કાયદો બધો ગરીબો માટે. એનું નામ કાયદો ને વ્યવસ્થા. આ પરિસ્થિતિ બદલવી હોય તો કોઈ મહાપુરુષ હવે આવવાનું નથી. હવે આપણે જ બધા પુરુષ બનીને કામ કરવાનું છે. કોઈ મહાપુરુષ આવશે ને આપણે બધાને ઉગારી જશે એમ કે છે જા બચ્ચા સુખી થાય, એવું કઈ થવાનું નથી. સુખી થવું હશે તો ભારતના સંવિધાને આપણા હાથમાં જે તાકાત આપી છે, સાચું બટન દબાવો એટલે સુખી, દુખી થવાનું દબાવો તો દુખી. ઈવીએમ માં આવે જ છે બટન કે સુખી થવું છે કે દુખી. એટલે માણસ ગોવે કે અમારી નાતનો ક્યાં છે તો કે થાવ દુખી. પોતપોતાની નાતનું હોવ દબાવે છે. પોતપોતાની નાતનું દબાવીને સુખી થવાના હોત તો થઈ ન ગયા હોત. બધાય પોતપોતાની નાતનાને મત આપીને બેઠા છે. આપણે બધા હું ભેગો કે દીધા આપણી નાતના, થઈ ગયા સુખી. હવે એકવાર હારા માણસ બટન દબાવો એવી બધાને તમારા દીકરા તરીકે વિનંતી કરું. એ જેટલા બટન એમાં જો આમાં હારો કયો છે, અટક નથી વાંચવી કે ઇટાલિયા કેમાં આવે ને સોરઠિયા કેમાં આવે, હારો કેમાં આવે. જેથી હારા માણસો ચૂંટણી જીતતા થઈ જાય ને તેથી લગભગ આપણી અડધી ચિંતા તો ચૂંટણીના પરિણામના દિવસે જ પૂરી થઈ ગઈ છે. અડધી સમસ્યા ત્યાંથી નાશ પામશે. આજની સમસ્યા એ છે કે હારો માણસ ચૂંટાતો નથી. મેં કીધું એમ અમારા ઈશુદાનભાઈ, હું ભાઈ ખોટો માણસ છું. અને અહીંયા કેવા કેવા ચૂંટાઈ ગયા છે વિચાર તો કરો. વખાણ કરવી હોય તો મહિનો ટૂંકો પડે એટલા સજ્જનો ચૂંટાઈ ગયા છે. અને હું વિધાનસભામાં જોઉં છું બધાને પડખેથી. અહીંયા તો એ તમારા હાથમાં ન આવે, ત્યાં ઓરેથી જોવા મળે. સફારી, વિધાનસભા સફારી.
એમાં બધા જોવા મળે કેવી કેવી વ્યક્તિઓ, કેવી કેવી હસ્તીઓ કયા ખૂણામાં ઉભા રહીને બીડીયું પીવે છે વિધાનસભામાં અમે જોઈએ છે. હવે બીડીયું પીવા મોકલ્યા છે. દોસ્તો હું મારે તમને વાત કરી, આ અમારા એક સજ્જન માણસ કેવા હોય, આ સૌજીભાઈ અમારા ભાડેરથી તાલુકા પંચાયતના સભ્ય છે. વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં બહુ સંઘર્ષ કર્યો. અહીં લુંગિયાન, સુડાવડની બધા ગામોમાં ફરતા હતા, મહેનત કરતા હતા. ભાજપ વાળાએ ઓફર કરી કે ભાઈ તારે હું બોલ, હું જોઈ છે, તારે જે જોઈ કે તમ તારે, પણ આ બધું રહેવા દે. સૌજીભાઈ આજે અમારી હારે વટથી, ઇજ્જતથી, આબરૂથી બેઠા છે કે ભાઈ તારા પૈસા તું બે બીજી વાર હામાં ન મળતા, નકર આમાં નકામું થઈ જાય. આવો આવો, એની પાસે કાંઈ નથી, રિક્ષા આપે છે. કાંઈ કે ભાડેર ગામના હશે ને ખબર, રિક્ષા આપે છે આજની તારીખમાં. ગરીબમાં ગરીબ માણસ છે. આવો માણસ ચૂંટાય ને તો કંઈક કામ કરે. આવો માણસ સમાજની પીડા સમજી શકે. જ્યારે માણસ આપણા મતથી એવો માણસ ચૂંટાઈ જાય જેને આપણી પીડા સમજાય નહીં તો કહેવાનું હું. એટલે હું તમને બધાને કહેવા જેવી તો એટલી બધી વાતો છે કે કઈ ખૂટે એમ નથી, પણ કરવા જેવું એક જ કામ છે, હાવણો મારવો પડે એમ છે. હવે એટલો મેલ જામ્યો છે, હાથેથી કોશિશ કરી પણ હાથે જાય એમ નથી, કોહો દાદો છે. હાથ વાળે બળ કર્યું પણ કચરો જ એટલો છે, જાજો કચરો હોય હાથે જ જાય, હાવણે જ જાય. એ તો હાવણો જોઈએ, મને જાડો હાવણો લઈને આવ્યો, એમ ઝીણો હાવણો ન થાલે એટલે હાવણો લઈને આવ્યો. દોસ્તો આજ ગુજરાતના ગામડાના લોકોની પીડા બહુ વધી ગઈ છે. કોઈ આપણી વાત, ગામડું એટલું બધું, ગામડાનું જીવન પહેલા સારું હતું. એને માણસ સુખેથી જીવતા, ખેતી મજૂરી કરતા, બે પૈસા. પહેલા એક સમય એવો હતો કે ખેતી કરતા કરતા 5-10 છોકરા વરાઈ દેતા, તોય પાછા પૈસા વધતા. એક મકાન બનાવ્યું હોય ને તોય ઘરેણાય વધતા. વાત સાચી છે ખોટી? ખેતી કરતા કરતા 10 છોકરા પવણાવા હોય એવા કેટલાય ભાભલા બેઠા છે. આજ એક દીકરો પવણાવો અને એક ઘરનું ઘર કરો ને 2 કામ કરો ને ત્યાં માણસ મરી ગયો હોય છે. આખી જિંદગી પૂરી થઈ જાય. 2 જ કામ, ઘરનું ઘર કરો ને 1 કે 2 સંતાન પવણાવો એટલે ફીગલું વળી જાય, માણસ જીવે એવો નથી રહેતો. છતાંય ઓલા ગૃહમંત્રીએ શું કીધું કે નરેન્દ્રભાઈના રાજમાં ગુજરાતના ખેડૂતો 3 સિઝન લેશે, એનું મને ગર્વ છે. એ સાંભળ્યું તું ભાષણ? કાકા પેલા 1 સિઝન લેતા ને તો હોનાના બટન વાળા ઝભા પહેરતા હતા, 3 સિઝનમાં ઝભા નથી આવ્યા. ઝભા વગરના થઈ ગયા 3 સિઝનમાં. અને તમે એને ગર્વની વાત માનો છો? 1 સિઝનમાં તેથી 10 છોકરા પવણી જતા ને હોનાના બટન પહેરતા હતા, પાઘડી હતી આટા વાળી. આજ વાળ નથી વધ્યા, પાઘડીની ક્યાં કરવાની? 3 સિઝન નકરો પાવડો ટોળી ટોળી વાળ લઈ આવી. તડકો જ લાગ્યા કરે 12 માસ. બોલું શું, 6 માહ પૂરતી મહેનત કરતા ને 12 પછી 100 મહિના ભગવાનનું નામ લેતા. આ તમારા પ્રતાપે 3 સિઝન વળ ખાવા પડે છે. 1 સિઝનમાં જો પૂરો પાક પાકે, એનો પૂરો ભાવ આવે, હાથ ઉપર પૂરા પૈસા આવે, વચેટિયા નાબૂદ થાય તો ખેડૂતને ક્યાં 12 માસ વળ ખાવાની જરૂર છે? તમારા પ્રતાપે તમે 12 માસ વળ ખાવા પડે. 100 માં હું પાક ઉપજો, 3 જણા 1 કીધું, બાકીના 3 માં સુખી છે. હવે આમાં બોલો સાંભળતો હોય. હવે આવા બધા વિડીયો અમે જે બોલવી ની વિડીયો એના પીએન બટક સાહેબ જો ગોપાલ આમ બોલે છે. હવે તમે મેં પૂછ્યું કે 1 માં સુખી હતા 3 માં, તો તમે એમ કીધું કે 1. એવા 2 જણા બોલ્યા ને બાકીના ન બોલ્યા. ઓલો સાંભળી જાય શું થાય? શું અસર પડે કે 3 વાળા જાજા સુખી છે? થાય કે ન થાય? અને તમે હજુ કે ભાઈ 3 સિઝન લઈ ખેડૂત સુખી છે, પેલા 1 સિઝન લેતો ખેડૂત સુખી હતો. આવો હોકારો ન્યા ગાંધીનગર જાવો. દોસ્તો કેવા કેવા માણસો ચૂંટણી જીતી ક્યાં બેસી ગયા. એક વખત એવું થયું કે ફેસબુકમાં એક ફોટો આવ્યો કે ઓલી પાણીની ટાંકી આવે ગામમાં બહુ ઊંચી ને એમાં ગોળ ગોળ દાદરો હોય, આમાં ખબર છે? એની ઉપર ટાંકી ઉપર ગધેડો, અને કોકે ફોટો પાડી લીધો અને ફેસબુકમાં મૂક્યો. અને મેં એમ લખ્યું કે આ ગધેડો ઉતારવો કેવી રીતે? કોઈની પાસે હોય આઈડિયા તો અમને કોમેન્ટમાં જણાવો. તે કોમેન્ટમાં કોઈ ડાયા માણસે એમ લખ્યું કે ગધેડો કેવી રીતે ઉતારવાનો? તો પછી આ ન્યાય ક્યાંથી કર્યો? મેન ઉપાધિ ઈ છે, સરકાર ઉતારવી છે આપણે હેઠી પણ સડી કેવી રીતે ઈ પેલા કોઈ પૂછવા કેવા કેવા માણસ
કેવા કેવા માણસો મંત્રી સંત્રી બની ગયા, તમે એમ કે ઉતારવા છે પણ સડ્યા કેમ? પેલા ઈ તો કોઈ પૂછો, આ ન્યા ક્યાં મંત્રી બની ગયો? આને કોઈ ટીડી દે એમ નથી ઉતાર. મંત્રી કેબિનેટ ને રાજ્ય કક્ષા સ્વતંત્ર હવાલો લે હાલે, હા સ્વતંત્ર એમ કે હું કેવું કેવું હાલે છે. હું તમને વિનંતી કરવા આવ્યો છું કે જરાક મારા માવતર, જરાક મારા ખેડૂત આગેવાનો, જરાક અમને છોકરાઓને તમારા આશીર્વાદ આપો. અમે નાના માણસ છીએ, અમારે કઈ ગાડી બંગલા જોતા હોય, પૈસા વાળું થઈ જવું હોય, મોટી મોટી તોપ બની જવું હોય તો કઈ પાર્ટીમાં જવાય? આ તો ધોકા ખાવાની પાર્ટી છે. અહીં અમારે માર ખાવો પડે. અમારા જમાદાર ભાઈ ઉભા છે, ઘણી ક્યાંક ઉપરથી ફોન આવે હોરી નાખે. રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ અત્યારે જેલમાં છે. અમારે કોઈ નેતા બેતા નથી બનવું, કોઈ પૈસા વાળા બનીને હેલિકોપ્ટરોમાં ઉડવું, કાંઈ એવું નથી કરવું. ભાજપના ખોળે બેહીને તો કાંઈ બનવું જ નથી. તમે આશીર્વાદ આપો ને જે બનાવવા માંગો એ વટથી બનવું છે. ભાજપના ખોળે બેહીને કાંઈ બનવાનું, કાંઈ ન ખપે એનું, પાવલી નહીં. દોસ્તો, અમે સંઘર્ષના માણસ છીએ. આટલો જુલમ સહન કરીને તે લડીએ છીએ. કોના માટે? રૂપિયા વાળો થઈ જાવ હોય, ગાડી બંગલા વાળો થઈ જાવ, ઊભું ડોકું હલાવી એટલી વાર છે. આડું હલાવી છે એટલે મારે છે. અમારે વિસાવદર વાળા પહેલા હતા, એને ઊભું હલાવ્યું તો ટેકાના ભાવે લઈ લીધા. આ જેવી નહીં, ટેકાના ભાવે લઈ લીધા, ઊભું હલાવ્યું. દોસ્તો, ઊભું હલાવે ને એટલી વાર છે, હાથ પેઢી ખૂટે નહીં એટલો માલ દે એમ છે. પણ ઊભું નથી હલાવવાનું, આડું હલાવવાનું છે ને આડા પાડી દેવાનું. હાલે એમ જ નથી આ સરકાર. પણ તમારા આશીર્વાદ વગર ઈ શક્ય નહીં બને. વિસાવદર વાળા પાંચ શીખો, ગાલમેલ વાળાની કેમ ગાલમેલ કરી નાખવી કરીક ને તમારે પડખે વાળા એટલે થોડુંક નાખી લ્યો ને. તો બધા હામ વેવાયું દાદા હશે. તમારે ક્યાં પૂછવા પણ જ છે કે કેટલા વેવાય થયું, મામાન બધી નાચમાં હગા હશે એમ પર. દોસ્તો, હું તમને એટલી જ વિનંતી કરું છું કે ઈશુદાનભાઈના નેતૃત્વમાં રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, અમારા બ્રિજરાજભાઈ સોલંકી, ચૈતરભાઈ વસાવા, હેમંતભાઈ ખવા, યુવરાજસિંહ જાડેજા, આ બધા યુવાનો છે. આ યુવાનો લડાઈ લડી રહ્યા છે, નિષ્ઠાથી લડે છે, ખોટું નથી કરતા. ખોટું કરવું નથી એટલે આમ આદમી પાર્ટી છે, અમારી સંઘર્ષની પાર્ટી છે. અમને મળી કાંઈ ગયું નથી. વારી ઘડીએ જેલમાં, ચૈતરભાઈ જેલમાં જાય, એના પછી રાજુભાઈ ગયા, હવે પછી લગભગ મારો વારો. મેં સુટકેસ રેડી રાખી છે એટલે સકડું ફરે છે. પણ જેલમાં જઈએ કઈ વાંધો નથી. મહિનો રાખે, 10 મહિના રાખે, એ તો હું તો પોલીસ તરીકે ઘડાયેલો છું, જેલમાં અગાઉ ગયેલો છું, વકીલ હું, ધારાસભ્ય હું, કેદી હું, બધી વકલ છું. એ કોઈ ચિંતા નથી મને. પણ આ લડાઈ વધુ મજબૂત બનવી જોઈએ કે ઢીલી પડી જવી જોઈએ, એ તમારા હાથમાં છે. કે આ જે બધા જુવાન લડે છે એના હાથ મજબૂત થવા જોઈએ કે ઘરે બેસી જવા જોઈએ, એ તમારા હાથમાં છે. મિત્રો, તમે જે આશીર્વાદ આપશો એટલું મજબૂત કામ અમે કરી શકશું. આજ ખાલી મને એકને ધારાસભ્ય બનાવ્યો તો મજા આવે છે કે નથી આવતી? હોય એવું કહેજો. એક મને ધારાસભ્ય વિસાવદર થી બનાવ્યો તો લીલું સમ થઈ ગયું છે ચારે બાજુ. મંત્રી મજા જ આવે કરે, મજા જ આવે કરે. લોકોને હિંમત આવી, બળ આવ્યો, ભરોસો બેઠો કે હવે કંઈક થાય, આ કંઈક કરશે. ઝૂકેગા નહીં સાલા, એમ નતું ટીવીમાં આવતું. આ ઉભા અહીંયા ઝૂકેગા નહીં સાલા, ટીવી વાળો માપું ડોકું કરીને